ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં ને દોસ્તો? આજના વિડીયોની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિત માર્ચ 2025 ની અંદર જે પરીક્ષા આવી રહી છે એની અંદર તમારો પ્રશ્ન નંબર 7 થી 12 જે ખાલી જગ્યાઓ પૂછાવાની છે એની મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓનો આજે આપણે ઉકેલ કેવી રીતે મેળવવો એની ગણતરી અને એવી મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓની ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે દોસ્તો, એટલા માટે એને સ્કીપ ન કરતા એક ખાલી જગ્યાને બરોબર ધ્યાનથી જોજો, એની રીત પણ જોજો દોસ્તો. આ અગાઉ પણ આપણે 6 વિડીયો વિકલ્પો માટે પણ મૂકી દીધેલા છે, જો આપે ન જોયા હોય તો તે જોઈ લેજો દોસ્તો. તો દોસ્તો ખૂબ જ અગત્યના વિડીયો છે જેની અંદર આપણી જે ખાલી જગ્યાઓ પૂછાવાની છે એ ખાલી જગ્યાઓ ધોરણ 10 માં જે બોર્ડની એક્ઝામમાં પૂછાવાની છે એ ખાલી જગ્યાઓ તમારે આ ચેપ્ટરોમાંથી પૂછાવાની છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 14, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 13, જેમાં તમને બહુ જ મજા આવે એવી ખાલી જગ્યાઓ છે. અને આ પહેલા ચેપ્ટરની ખાલી જગ્યા તમારી જે આવશે એ 7 નંબરની ખાલી જગ્યા આવશે. 7મા નંબરની ખાલી જગ્યા તમારી પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. ત્યાર પછી બીજા નંબર એટલે કે 8મા નંબરની ખાલી જગ્યા છે તમારી 4 નંબરના પ્રકરણમાંથી પૂછાશે. 9 નંબરની ખાલી જગ્યા 14મા પ્રકરણમાંથી પૂછાશે જે સંભાવના છે. ત્યાર પછી 10 નંબરની જે ખાલી જગ્યા છે પ્રકરણ 8 ની અંદરથી પૂછાશે ત્રિકોણમિતિ. ત્યાર પછી તમારી જે ખાલી જગ્યા આવશે 11 નંબરની 10મા પ્રકરણમાંથી એટલે કે વર્તુળમાંથી પૂછાશે. અને છેલ્લી જે 12મા નંબરની ખાલી જગ્યા આવશે તમારા 13મા પ્રકરણમાંથી એટલે કે આંકડા શાસ્ત્રમાંથી પૂછાશે. ઓકે દોસ્તો, તો બરોબર આપણે એ ચેપ્ટરોની મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ ને જોઈશું. તો શરૂઆત કરીએ. જેમાં આપણને આપેલું છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો દોસ્તો સમમેય છે, અસમમેય છે કે ઋણ પૂર્ણાંક છે? વિચારો, ધ્યાન રાખો કે જ્યારે એક સમમેય સંખ્યા અને એક અસમમેય સંખ્યા હોય તો એનો સરવાળો હંમેશા અસમમેય થાય. તો અહીંયા તમારો જે જવાબ આવશે દોસ્તો એ આવશે અસમમેય. ઓકે, ત્યાર પછી બીજા નંબરની જે ખાલી જગ્યા છે દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે. દોસ્તો જ્યારે તમારે આવી કોઈ પણ ખાલી જગ્યા આવે શૂન્યોના સરવાળાની કે ગુણાકારની, તો શૂન્યોના સરવાળા માટેનું સૂત્ર છે દોસ્તો -b/a. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b/a. બી એટલે શું? તો x નો સહગુણક. અહીંયા તમે જોશો x નો સહગુણક તમને -3 આપેલો છે. જ્યારે x નો સહગુણક એટલે કે b ની કિંમત માઇનસમાં હોય ત્યારે અહીંયા તમારે પ્લસ કરી દેવાનું એટલે કે -3 થઈ જશે. અને a ની કિંમત તમને આપેલી છે 4 એટલે કે 3/4 જે છે એ એનો જવાબ થશે. એટલે કે તમારો જવાબ આવશે 3/4. અને જો ગુણાકાર પૂછેલો હોય તો c ના છેદમાં a, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a આવે. આ સૂત્ર યાદ રાખવાનું. c એટલે અચળ પદ અને a એટલે x² નો સહગુણક. ચાલો આગળ જઈએ. ત્રીજા નંબરની ખાલી જગ્યા છે આપણી કે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. દોસ્તો 3 સિક્કાને જ્યારે તમે એક સાથે ઉછાળો ત્યારે 4 વાર આપણે h લખીએ છીએ, તમને શીખવાડેલું છે, અને 4 વાર t, પછી 2 વાર h, 2 વાર t, 2 વાર h અને 2 વાર t લખીએ છીએ. અને પછી સિંગલ વાર ht, 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 ht. તો અહીંયા તમે જોશો 1 2 3 4 5 6 7 અને 8 પરિણામો તમને મળશે. એટલે એક સિક્કાને જ્યારે તમે 3 વખત ઉછાળો ત્યારે કુલ પરિણામો જે છે એની સંખ્યા 8 આવશે. ચાલો આગળ જઈએ. 4 નંબરની ખાલી જગ્યા એની એ જ છે દોસ્તો, બાય મિસ્ટેક થઈ ગઈ છે દોસ્તો. બાવળાની અંદર ચાલતું આદર્શ ટ્યુશન ક્લાસ એ છેલ્લા 29 વર્ષથી તમારી સેવામાં કાર્યરત છે દોસ્તો. દર વર્ષે બેસ્ટ અને ટોપમાં ટોપ રિઝલ્ટ અમારી સંસ્થા લાવી આપે છે.
તો જો આપ બાવળા અથવા બાવળાની આજુબાજુના વિસ્તારમાં હોય અને સારા કોચિંગની શોધમાં હોય, આપ ખરેખર મહેનત કરવા માંગતા હોય અને પરિણામ હાંસલ કરવા માંગતા હોય તો દોસ્તો મોસ્ટ વેલકમ છે. અમારો કોન્ટેક્ટ કરી અને આપ એડમિશન લઈ શકો છો. તમે છેલ્લા વર્ષનું એટલે કે માર્ચ 2023-24 પરિણામને જોઈ શકો છો. પહેલા તો 100% પરિણામ આવેલું છે, ત્યાર પછી તમે રિઝલ્ટ પણ જોઈ શકો છો. 98.74 પ્રજાપતિ ક્રીના છે, અહીંયા તમે જુઓ પટેલ તેજસ 98.17, રેથલિયા અવની 95.96, રાઠોડ ફલક 93.96, ત્યાર પછી પટેલ રેખા છે 93.11. દોસ્તો આમાંથી ઘણા વિદ્યાર્થીઓ તો આજુબાજુના ગામડાના છે અને ઘણા સિટીના છે. સાયન્સ લીધેલું છે મોટા ભાગના વિદ્યાર્થીઓએ આમાંથી દોસ્તો. તો એ પછી પણ તમે જુઓ માત્ર 4 નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ ગઈ સાલ ખૂબ જ સારામાં સારી મહેનત કરી અને પરિણામ મેળવેલું છે અને આગળ ત્યાર પછી બીજા વિદ્યાર્થીઓ પણ જોઈ શકો છો તમે અને એમના રિઝલ્ટને પણ જોઈ શકો છો. તો ખરેખર જો આપ સારા કોચિંગની શોધમાં હોવ તો તમે અમારો કોન્ટેક્ટ કરી વેકેશન બેચથી જ ધોરણ 10ની માર્ચ 2026 માટેની તૈયારી માટે જોડાઈ જજો. ચાલો આગળ વધીએ. આપણે 5મી ખાલી જગ્યા છે દોસ્તો કે tan θ * cot θ બરાબર ખાલી જગ્યા. દોસ્તો આપણે જાણીએ છીએ કે tan θ અને cot θ એકબીજાના વ્યસ્ત છે અને બે વ્યસ્તનો જે ગુણાકાર છે હંમેશા 1 થાય. તો આનો જે જવાબ આવશે એ 1 આવશે. ત્યાર પછી વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો દોરી શકાય અથવા હોય છે. તો વર્તુળને દોસ્તો વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો દોરી શકાય. ધ્યાન રાખજો. ખાલી જગ્યા આગળની જઈએ કે -2 -3 0 1 3 2 7 એનો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો દોસ્તો મધ્યસ્થ શોધવા માટે પહેલા તો તમારે જે અવર્ગીકૃત માહિતી આપેલી હોય એ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો -3 -2 પછી 0 1 2 3 અને 7 આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. હવે એકી સંખ્યામાં અવલોકનો તમને આપેલા હોય તો હું તમને એકદમ બેસ્ટ રીત બતાવી દઉં કે જ્યારે તમને એકી સંખ્યાની અંદર આપેલા હોય, જો 1 2 3 4 5 6 અને 7 અવલોકનો છે તો તમારે શું કરવાનું, આગળથી એક કેન્સલ કરો, પાછળથી એક કેન્સલ કરી દો, આગળથી એક કેન્સલ, પાછળથી એક કેન્સલ, આગળથી કેન્સલ, પાછળથી. શું વધ્યું વચ્ચે? 1. તો એ તમારો મધ્યસ્થ થઈ જશે એટલે જવાબ આવશે તમારો 1. ચાલો આગળ વધીએ. 8મા નંબરની ખાલી જગ્યા કે બે સંખ્યાઓ a અને b માટે ગુસા ab બરાબર 2 અને લસા અને a ગુણ્યા b બરાબર 40. તો લસા ab ખાલી જગ્યા થાય. તો દોસ્તો તમે જાણો છો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર, બંને સંખ્યાનો ગુણાકાર. તો ગુસા તમને આપી દીધો છે દોસ્તો 2, લસા આપણને શોધવાનું કીધું છે એટલે લસા એમને એમ રાખીશું. બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b આપણને આપી દીધો છે દોસ્તો 40. 2 ને લઈ જાઓ છેદમાં તમે એટલે લસા બરાબર 40 ને 2 વડે ભાગી નાખીએ, 40 ભાગ્યા 2 20 દુ 40 એટલે લસાનો કેટલો થશે તો 20 થશે. આ તમારો જવાબ. ક્લિયર? ચાલો ત્યાર પછી 9 નંબરની ખાલી જગ્યા. સમતોલ પાસાને એક વખત ઉછાળતા 4 અંક મળવાની ઘટનાની પૂરક ઘટનાની સંભાવના. જો પૂરી રકમ વાંચજો નહીતર ઉતાવળમાં ભૂલ કરી બેસશો. શું કીધું છે કે એક સમતોલ પાસાને આપણે ઉછાળીએ છીએ એમાં 4 અંક મળવાની ઘટનાની પૂરક ઘટનાની સંભાવના કીધી છે. તો દોસ્તો પહેલા તો કુલ પરિણામ કેટલા હોય? 6. જ્યારે કોઈ પણ સમતોલ પાસાને તમે એકવાર ઉછાળો તો કુલ પરિણામ 6 આવે. એમાં 4 કેટલી વાર હોય તો એક વાર આવે એટલે 1 ષષ્ટમાંશ એ તમારું 4 અંક મળવાની ઘટનાની સંભાવના થઈ. 4 અંક મળવાની
પણ આપણને શું કીધું છે? એની પૂરક ઘટનાની સંભાવના. તો જે સંભાવના આવી એને એકમાંથી બાદ કરી દો, કારણ કે તમે જાણો છો P of A પ્લસ P of A બાર બરાબર 1. કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય તો આને 1 માંથી માઇનસ કરી દો. 1 માઇનસ 1.61 માં આવશે. તો 6 એકુ 6 ઓછા 1 એટલે 5 છેદમાં 6. તો તમારો જે જવાબ છે એ આવશે 5/6. ત્યાર પછી આગળ વધીએ. 2 મિનિટ હો. 10મા નંબરની ખાલી જગ્યા છે. જો વર્તુળના બે સ્પર્શકો એકબીજાને સમાંતર હોય તો તેઓના સ્પર્શ બિંદુઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા જેટલું હોય. બરોબર સમજો. જો વર્તુળના બે સ્પર્શકો એકબીજાને સમાંતર હોય, જુઓ દોસ્તો આ વર્તુળ છે, એક સ્પર્શક હું અહીંયા બનાવું છું, એક સ્પર્શક હું અહીંયા બનાવું છું, બે સ્પર્શકો જે એકબીજાને સમાંતર છે. હવે એ બંને વચ્ચેનું અંતર સ્પર્શ બિંદુ અહીંયા આવે, સમજો કે આ એ સ્પર્શ બિંદુ છે ને આ બી છે, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો દોસ્તો હંમેશા એ અંતર આ તમે દોરો એ વ્યાસ બનશે, તો જવાબ આવશે વ્યાસ જેટલું હોય. બરોબર. આગળ 11મી ખાલી જગ્યા. ત્રિઘાત બહુપદી P of x બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 ના 3 શૂન્યો આલ્ફા બીટા અને ગેમાના બંને શૂન્યોના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા થાય. દોસ્તો એનું 3 સૂત્રો છે ત્રિઘાત બહુપદી માટે. અહીંયા જે માંગેલું છે બબ્બે શૂન્યોના ગુણાકાર, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા વત્તા b2 ઇન્ટુ ગેમા, ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર સૂત્ર છે તમારું આવું c/a. યાદ રાખજો, બબ્બે શૂન્યોના ગુણાકારના સરવાળાનું સૂત્ર છે c/a, એટલે તમારો જે જવાબ આવશે c/a આવશે. ત્યાર પછી 12 નંબર બહુ જ ઈઝી છે, હમણાં જ આપણે સમજ્યા અને કંઈ સોલ્વ કરવાની પણ જરૂર નથી. P of A પ્લસ P of A બાર કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? તો 1 થાય, એટલે આનો જવાબ જે આવશે 1 આવશે. ઓકે. આગળ 13 નંબરની ખાલી જગ્યા. કોટ થીટા છેદમાં વર્ગમૂળમાં સેક વર્ગ થીટા ઓછા 1 ગુણ્યા ટેન થીટા છેદમાં કોસ વર્ગ થીટા ઓછા 1 બરાબર ખાલી જગ્યા. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં તકલીફ પડતી હોય છે, પણ ખરેખર ઈઝી છે. જો કોટ થીટા એમનું એમ રાખો, વર્ગમૂળમાં સેક વર્ગ થીટા ઓછા 1. હવે સેક વર્ગ થીટા ઓછા 1 એટલે ટેન વર્ગ થીટા થાય. એ જ રીતે ટેન થીટા કોસેક વર્ગ થીટા ઓછા 1 એટલે કોટ વર્ગ થીટા થાય વર્ગમૂળમાં. નિત્યસમ યાદ હોવા જોઈએ દોસ્તો, કોટ વર્ગ થીટા. સેક વર્ગ થીટા ઓછા ટેન વર્ગ થીટા બરાબર 1, એના ઉપરથી આ નિત્યસમ આપણે બનાવેલું. સેક વર્ગ થીટા ઓછા 1 એનું નિત્યસમ બને ટેન વર્ગ થીટા. કોસેક વર્ગ થીટા ઓછા કોટ વર્ગ થીટા બરાબર 1, એના ઉપરથી આ નિત્યસમ બને. હવે કોટ થીટા વર્ગમૂળમાંથી કાઢીએ એટલે અહીંયા થઈ જશે દોસ્તો ટેન થીટા, વર્ગ નીકળી જશે. ત્યાર પછી ઉપર ટેન થીટા, નીચે કોટ વર્ગ થીટા વર્ગમૂળમાં છે, એનું વર્ગમૂળની નિશાની દૂર કરીએ એટલે વર્ગ નીકળી જશે. કોટ થીટા કેન્સલ, ટેન ટેન કેન્સલ, એટલે જવાબ આવશે દોસ્તો 1, એટલે તમારી ખાલી જગ્યામાં કિંમત આવશે 1. ત્યાર પછી 13મું ખાલી જગ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એનો લસા છેદમાં ગુસા બરાબર ખાલી જગ્યા. દોસ્તો સૌથી પહેલા તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બહુ ઈઝી છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 આવે, બરોબર, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા જે છે 4 આવે. હવે આ બેનો પહેલા આપણે લસા કાઢીએ અને ગુસા કાઢીએ, તો તમે દોસ્તો ગુસા જોશો તો 2 અને 4 નો ગુસા તમને બી ખબર છે 2 થાય, અને આનો લસા જે છે
2 અને 4 નું એ 4 થશે. હવે આપણને શું કીધું છે? લસા છેદમાં ગુસા. તો લસા ઉપર મૂકીશું 4 છેદમાં 2. 2 દુ 4 એટલે જવાબ આવશે તમારો 2. આવી રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે, ધ્યાન રાખવાનું. ત્યાર પછી 14 નંબરની ખાલી જગ્યા છે કે p of x બરાબર 3x ઓછા x ની 4 ઘાત વત્તા x ની 2 ઘાત વત્તા x ની 3 ઘાત વત્તા 7 બહુપદીનો ઘાતાંક ખાલી જગ્યા છે. દોસ્તો જ્યારે પણ તમારે ઘાતાંક આવે બહુપદીનો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે મોટામાં મોટી ઘાત હોય બહુપદીની એ એનો ઘાતાંક થાય. તો અહીંયા તમે જોશો કે મોટામાં મોટી જે ઘાત છે 4 છે, તો અહીંયા તમારો જવાબ જે છે 4 આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. 15મી ખાલી જગ્યા. p of a જેમ p of a બરાબર 4/7 હોય તો p of a બરાબર ખાલી જગ્યા. દોસ્તો જ્યારે પણ તમને આવો ગુણોત્તર આપેલો હોય ત્યારે તમને ટ્રીક આપી દઉં કે p of a શોધવાનું છે. સૌ પહેલા તો તમને જે ગુણોત્તર આપેલો છે એ બેનો સરવાળો કરી દો એટલે 4 ને 7 11 થાય. હવે તમારે શોધવાનું શું છે? p of a. તો p of a પહેલા નંબરે છે તો પહેલા નંબરે 4 છે તો 4 ના છેદમાં 11 આ તમારો જવાબ. ઓકે, ચાલો આગળ વધીએ. 16મી ખાલી જગ્યા. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² ઓછા 7x વત્તા m વત્તા 2 ના શૂન્યોનો ગુણાકાર 12 હોય તો m બરાબર ખાલી જગ્યા. દોસ્તો અહીંયા તમે જોશો કે 1 છે એટલે a ની કિંમત તમને 1 આપેલી છે, b ની કિંમત છે -7 x નો સહગુણક અને c ની જે કિંમત છે આખી છે m વત્તા 2. બરોબર. હવે શૂન્યોનો ગુણાકાર આપેલો છે. હમણાં આપણે આગળ ખાલી જગ્યામાં જોયું શૂન્યોના ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા જે છે એનું સૂત્ર શું છે? તો c ના છેદમાં a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. હવે ગુણાકાર કેટલો આપેલો છે આપણને? તો 12. તો અહીંયા લખીશું 12. c ની કિંમત કેટલી છે? તો m વત્તા 2. a ની કિંમત 1 છેદમાં 1 ન લખો તો ચાલે. હવે તમારે m શોધવાનો છે. 2 આ બાજુ લાવો એટલે 12 ઓછા 2 બરાબર m. માટે m બરાબર 12 ઓછા 2 એટલે 10. તો તમારો જે જવાબ આવશે ખાલી જગ્યામાં એ 10 થશે. ત્યાર પછી 17મો પ્રશ્ન. એક શહેરની અંદર ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા અહીં આપેલ છે. આ ઉપરથી કોઈ એક વ્યક્તિ ડાયાબિટીસના દર્દી હોવાની સંભાવના ખાલી જગ્યા છે. અહીંયા તમને ચાર્ટ આપેલો છે. પુરુષોની વસ્તી 16,000 છે જેમાંથી 3500 દર્દીઓ છે ડાયાબિટીસના. સ્ત્રીની વસ્તી 14,000 છે જેમાંથી 2500 એટલે કે ટોટલ 30,000 ની વસ્તી છે અને એમાંથી કુલ દર્દીઓ જે છે 6,000 છે. હવે આવો પ્રશ્ન આવે ત્યારે તમને થોડું કન્ફ્યુઝન થાય, પણ અહીંયા આપણને શું પૂછ્યું છે કે ડાયાબિટીસના દર્દી હોવાની સંભાવના. તો દોસ્તો કુલ વસ્તી કેટલી છે? 30,000. કુલ વસ્તી તમારી છે 30,000 એટલે કુલ પરિણામ તમારા 30,000 થાય. એમાંથી દર્દીઓ કેટલા છે? તો 6,000. અહીંયા પુરુષ કે સ્ત્રી એવું નથી કીધું, વ્યક્તિ કીધું છે. હવે 0 0 0 ઉડી ગયો. 6 પંચા 30 એટલે 1 ના છેદમાં 5. તમારો જે જવાબ આવશે એ આવશે 1 ના છેદમાં 5. ચાલો આગળ વધીએ. 18મી ખાલી જગ્યા. જો કોટ થીટા બરાબર 5 ના છેદમાં 12 હોય તો કોસ થીટા બરાબર ખાલી જગ્યા. હવે દોસ્તો સમજી લો, કાટકોણ ત્રિકોણ આપણે એકદમ સરળ જ રીત બતાવી દઈએ છીએ. એનું નામ ગમે તે આપી દઈએ આપણે, a b અને c. થીટા અહીંયા અથવા અહીંયા લેવાય. ચાલો આપણે અહીંયા થીટા લઈએ. હવે કોટનું સૂત્ર શું છે દોસ્તો? પાબા છેદમાં સાબા. પાસેની બાજુ, તો પાસેની બાજુ તમારી 5. હવે થીટાની પાસેની બાજુ એટલે આ 5 થશે અને સાબા એટલે સામેની બાજુ, થીટાની સામેની બાજુ BC થશે 12 થશે. પાયથાગોરસનું સૂત્ર તમે મૂકશો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ એટલે તમને AC ની કિંમત મળશે મિત્રો 13. હવે તમને કીધું છે cos થીટા. તો cos થીટાનું સૂત્ર શું? તો પાસેની બાજુ છેદમાં કર્ણ.
આ સૂત્ર છે cos θ. હવે પાસેની બાજુ થીટાની કઈ છે તો કે 5. કર્ણ કેટલો છે તો 13. મતલબ cos θ ની કિંમત થશે 5/13. જવાબ આવશે 5/13. ચાલો આગળ 19 નંબર. બે સમકેન્દ્રીય વર્તુળોમાં 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા 6 સેમી ત્રિજ્યા, અહીંયા ભૂલ છે, ત્રિજ્યા વાળા વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ ખાલી જગ્યા થશે. જો ગણતરીથી સમજાવું તમને. સમકેન્દ્રીય વર્તુળ એટલે કેન્દ્ર એક, ત્રિજ્યા જુદી જુદી. તો આ બે સમકેન્દ્રીય વર્તુળ. શું કીધું છે કે 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા એટલે કે મોટા વર્તુળની જીવા જે છે નાના વર્તુળને સ્પર્શે છે એટલે આ તમે ત્રિજ્યા બનાવી, એને નામ આપી દો દોસ્તો એ બી. બંને વર્તુળનું કેન્દ્ર લઈ લો O. ઓકે. હવે અહીંયા તમે આ જે જોઈન કરી દેશો O અને B, એ થઈ જશે તમારી મોટા વર્તુળની ત્રિજ્યા, જે આપણને આપેલી છે 10. એટલે આ 10 થશે. આ કેન્દ્રને અહીંયા જોઈન્ટ કરશો નાના વર્તુળ ઉપર એટલે આ નાના વર્તુળની ત્રિજ્યા થશે, જેનું માપ આપેલું છે 6 સેમી. જો 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ, અહીંયા તમે એમ નામ આપી દો. હવે તમારે શું કરવાનું છે તો અહીંયા જે ત્રિકોણ બન્યો એ કાટકોણ ત્રિકોણ બનશે. તો તમે અહીંયા પાયથાગોરસનું સૂત્ર મૂકી દો. કર્ણનો વર્ગ OB વર્ગ બરાબર OM વર્ગ વત્તા MB વર્ગ. બરોબર. હવે OB નું કિંમત 10 છે તો 10 નો વર્ગ થશે દોસ્તો 100. OM 6 આપેલું છે, 6 નો વર્ગ થશે 36 અને MB વર્ગ આપણે શોધીશું. 36 ને 100 માંથી તમે બાદ કરશો, 100 - 36 એટલે તમને મળશે દોસ્તો 64. MB વર્ગ બરાબર મળશે 64. 64 નું વર્ગમૂળ કાઢીએ એટલે 8 થશે. એટલે કે તમને આટલી કિંમત મળી 8. પણ વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ જે છે એ જીવાને દુભાગે. એનો મતલબ કે બે સરખા ભાગ કરે તો આપણે તો જીવાની લંબાઈ શોધવાની છે. જો જીવાની લંબાઈ, ઉતાવળમાં 8 જવાબ લખીને ન આવતા રહેતા. જીવાની લંબાઈ તો ડબલ કરી દો એટલે 8 × 2 = 16. એટલે તમારો જે જવાબ આવશે 16 થશે જીવાની લંબાઈ. ચાલો આગળ 20મો વિકલ્પ. એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર મળતો અંક એ 2 નો ગુણિત હોવાની સંભાવના ખાલી જગ્યા છે. દોસ્તો પહેલા તો સમતોલ પાસા ઉપર કુલ અંક આવે 6, 1 થી 6. હવે 2 નો ગુણિત કીધો છે તો 2 નો ગુણિત એટલે 2 નો ઘડિયો, 2 × 2 2 તરી 6, સોરી 2 દુ 4 અને 2 તરી 6. એટલે કે 2 ના ગુણિત કેટલા મળ્યા? 3 સંખ્યા તમને મળી. મળેલ પરિણામ તમારા 3 થાય. કુલ પરિણામ કેટલા હોય તો 6 હોય પાસાની અંદર. 3 દુ 6 એટલે કે 1/2. તો તમારો જે જવાબ આવશે દોસ્તો 1/2 આવશે. આગળ જઈએ દોસ્તો 21 નંબર. જો ગુસા 10, 15 બરાબર 2A + 1 હોય તો A બરાબર ખાલી જગ્યા. બહુ મસ્ત ખાલી જગ્યા છે, સમજો. અહીંયા આપણને બે સંખ્યાઓ આપી દીધી છે ગુસા માટે, 10 અને 15. એનો ગુસા કેટલો થાય મને નથી ખબર, આપણે શોધવો પડે. અહીંયા તમને અજ્ઞાત સંખ્યામાં ગુસા આપી દીધો છે 2A + 1. તો સૌ પહેલા દોસ્તો જ્યારે આવું આવે ત્યારે શું કરવાનું? તો સૌ પહેલા તમને જે સંખ્યા આપેલી છે એનો ગુસા કાઢી નાખવાનો. હવે 10 જે છે એના અવયવો પડે તો 5 દુ 10 અને 15 જે છે એના અવયવો પડે 5 તરી 15. તો દોસ્તો ગુસા જે તમારો છે બંનેમાં સેમ અંક અને નાનો ઘાતાંક, તો 5 બંનેમાં છે તો 5 એ ગુસા થશે. હવે એકચ્યુઅલી ગુસા આપણને કેટલો આપેલો છે 2A + 5 એટલે કે 2A + 5 2A + 1 એ કોના જેટલો હશે? 5 જેટલો. કારણ કે આપણને ગુસાની જ કિંમત આપેલી છે, ગુસા આપણો આવ્યો 5. હવે તમે 1 ને પાછળ લઈ જાઓ એટલે 4 થશે, +1 પાછળ જશે એટલે -1. 2 છેદમાં લઈ જાઓ, 4/2, 2 દુ 4 એટલે A બરાબર તમને મળશે દોસ્તો 2. તો અહીંયા ખાલી જગ્યાની અંદર જવાબ આવશે તમારો 2.
એટલે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમને ગુસ્સા આવી રીતે કોઈ અજ્ઞાત સંખ્યામાં આપેલી હોય અને આવી બે સંખ્યા તમારી પાસે છે તો પહેલા એ બેનો ગુસ્સા શોધી નાખવાનો અને ગુસ્સા શોધીને આને ઇક્વલમાં લખી નાખવાનું. ગુસ્સા 2 એ વત્તા 1 બરાબર જે ગુસ્સા આવ્યો હોય એ તમારે લખી નાખવાનો. એના ઉપરથી તમને સમીકરણની જેમ એની કિંમત કે જે બી ચલ હોય અજ્ઞાત સંખ્યા એ મળી જશે. ઓકે, ત્યાર પછી બહુપદી p of x માટે p of -7 બરાબર 0 હોય તો p of x નો એક અવયવ ખાલી જગ્યા છે. જો દોસ્તો, જ્યારે પણ આ ટાઈપની ખાલી જગ્યા આવે, આ જોઈ લો, -7 આપેલું છે એની કિંમત કેટલી છે? 0. તમારે કંઈ જ કરવાનું નથી, એક ચલ લઈ લેવાનો છે જે અંદર આપેલો છે ચલ x. અહીંયા -7 છે તો +7 કરી દેવાના. ધારો કે તમને આવું આપેલું હોત કે p of 7 બરાબર 0 તો તમારે શું કરવાનું? x +7 છે તો -7, આ એનો અવયવ થાય, કોઈ પણ સંખ્યા હોય, બરોબર? તો આ રીતે તમારો જે જવાબ આવશે એ x + 7 આવશે. દોસ્તો, વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે તો બાકીના જે ખાલી જગ્યાઓ છે આપણે આગળ પાર્ટ 2 ની અંદર સોલ્વ કરીશું. પરંતુ જે ચેપ્ટરની અહીંયા મેં 1 થી 22 જેટલી ખાલી જગ્યાઓ સોલ્વ કરાવી એની પ્રેક્ટિસ કરજો દોસ્તો. ખાલી જોતા નહીં, એની પ્રેક્ટિસ કરજો, નોટબુકમાં નોંધી લેજો. બોર્ડ માટે હજુ બી કહું છું, ખૂબ જ IMP ખાલી જગ્યાઓ છે, પૂછાય એવી ખાલી જગ્યાઓ છે. તો જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. કારણ કે આ ફ્રી ઓફ ચાર્જ છે, આનો કોઈ ચાર્જ નથી. ફ્રી ઓફ ચાર્જમાં તમને આ બધી માહિતી આપવામાં આવી રહી છે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.